આપણે સિક્વન્સની મારી 3 આઈટમ શીખી ગયા. સુખી થવાની નિશાની જેને કહેવાય ને કે રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો રાખીએ તો આપણા વારસદારોને ખરા અર્થમાં આપણે મિલકત દઈએ, કજિયા ન દઈએ. તો પેલા શું કર્યું? વારસાઈ બાકી હોય તો વારસાઈ દાખલ કરી. વારસાઈ તો સરકારે હવે દંડે નાખ્યો છે કે સમયસર વારસાઈ દાખલ નહીં કરો તો સરકારને અનેક મુશ્કેલી પડે છે. કારણ કે પછી એટલા, અને હું તો કહું છું સરકાર કરતા તમને જ આજી મુશ્કેલી પડે છે. સમયસર વારસાઈ દાખલ ન કરી હોય, એક પેઢીમાંથી તમે છૂટા ન પડ્યા, આમ ભેગા એટલે બીજી પેઢી વાળાને વાંધો પડ્યો હોય દીકરી જમાઈને, તો આખી મિલકત હલવાઈ જાય ને. તો તમે સમયસર વારસાઈ દાખલ કરીને છૂટા પડી ગયા હો તો એટલી મિલકત જ ફસાઈ ને. ઓલું કારણ વગરના તમને બધાને છાંટા ઉડે. એટલે સરકારે પેનલ્ટી એટલે નાખી છે. વારસાઈ પછી આપણે હયાતીમાં હક દાખલ કરતા શીખી ગયા. હયાતીમાં દાખલ પછી શું કર્યું? હક કમી કર્યા. હક કમી કર્યા પછી શું કર્યું? વિભાજન કરી નાખ્યા. એટલે એક ટ્રાન્ઝેક્શનની સિક્વન્સ આખી હતી એ પૂરી થઈ ગઈ કે મિલકત તમારી ચોખ્ખી જુદી પડી ગઈ. હવે વિભાજન કરો ત્યારે એ બી ધ્યાન રાખવાનું છે કે એમાં કોમન અધિકાર હોય ને એ ઓટોમેટિક નહીં આવી જાય, તમારે પાછા લખાવી દેવા પડશે. તો એ આપણે પહેલા શીખી ગયા. કુવાનું પાણીનો હક હોય, પાઇપલાઇન હોય, કઈ રદ કરવાનું હોય તો એ આપણે આની અનુસંધાને પહેલા શીખી ગયા. હવે જે નથી શીખાય એવું શું છે? તો હલણના રસ્તા, કજિયાનું ગરીજ ઊભું થાય છે ને, પાણીના નિકાલા. તો વિભાજન કરો ત્યારે ઓટોમેટિક નહીં આવી જાય. હજી સારા સંબંધો જોઈ સમજી લ્યો. ઘરવાળી ત્યાં સુધી ગમતી હોય જ્યાં સુધી એક છોકરો ન થાય. બહુ ફીલ ગુડ તો જોવા જાય ત્યારે થાય. રાતે નીંદર ન આવે, અડધી અડધી રાત સુધી સપના આવે. પછી હક પણ કરવાનું નક્કી થાય. રૂપિનલ જેલવાય રેસકોર્સ ફરવા જાય, ઉભરો આવે તપેલાની બહાર નીકળી જતું હોય. હગાઈ થાય તપેલાની ધારોધાર રહીએ, લગ્ન થાય, સામાન્ય મજા આવે. લગ્નની નથી કહેતો, ફીલ ગુડ ની કહું છું. પછી તળિયે બેહે, દૂધ પછી દુણાય છે. વિચારો, દૂધ દુણાય છે ક્યારે? પછી. એટલે હજી આ બધું ફીલ ગુડ છે, સમજ્યા? દૂધ દુણાઈને એ પેલા દાખલ કરી દો કે હવે શું કરવાનું છે. તો કે હયાતીમાં હક દાખલ થઈ ગયા, વિભાજન થઈ ગયા. તો કે હા, હવે કોમન અધિકાર લખી નાખો. બધા બાકી રહી ગયા. હલણના રસ્તા છે, પાણીના નિકાલા છે, એ આની જેમ જ લખવાના છે. તમને અરજીઓ લખતા શીખવાડી છે એમ જ કે એક એફિડેવિટ કરી નાખો. એફિડેવિટમાં સહી કરી નાખો 300 ના સ્ટેમ્પ પેપર ઉપર બધું. અને રેવન્યુ રેકોર્ડમાં સાદી અરજી કરો. આ બધાની ફોર્મેટ ન હોય. મેં ફોર્મેટ તમને કેટલી શીખવાડી એમાં આવડી જશે. જો આ એક નવી ફોર્મેટ શીખવાડી દો કે એક અરજી લખો. પહેલા તો એક એફિડેવિટ એગ્રીમેન્ટ કરો બધા વચ્ચેનું કે ભાઈ અમારો નીચે અમો સહી કરનારા નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ, મોબાઈલ નંબર અને અમો, પછી બીજાનું નામ, ત્રીજાનું નામ, જેટલા અરજદારો એટલા બધા એફિડેવિટ માટે. અમો નીચે સહી કરનારા ગુજરાત રાજ્યના, તાલુકો, જિલ્લો, ખાલી જગ્યા, સર્વે નંબર ખાલી જગ્યા, ખાતા નંબર ખાલી જગ્યાથી, હેક્ટર આધારે ખાલી જગ્યાથી જમીન ધારણ કરીએ છીએ. જેની હોય એની દલકીને અલગ અલગ લખી નાખો. પછી સર્વે નંબર 85 માંથી 85 1 માંથી 85 2 વાળાને પૂર્વથી પશ્ચિમ તરફ જતો હાલવાનો માર્ગ 15 ફૂટ, 18 ફૂટ, 20 ફૂટ તમે જેટલો દીધો એટલો પહોળો રસ્તો આવેલો છે. પછી વળાંક લેતો હોય લખો, ઉત્તરથી દક્ષિણ તરફ વળાંક લેતો હોય તો જતો આ જ રસ્તો અંદાજે 100 મીટર આગળ જાય છે. પછી સર્વે નંબર 82 ની હદ 1 નંબર નામની હદ થાય છે. ત્યાં સુધીનો હલણનો અધિકાર લખી આપીએ છીએ, જે અમારા વંશવાલી પરમગત મંજૂર રહેશે. પૈસા દીધા હોય તો આમાં નહીં લખવાના, અને દીધા હોય તો રજીસ્ટર્ડ કચેરી જઈને નોંધાવી નાખો એને સ્ટેમ્પ ડ્યુટી ભરીને. હલણનો રસ્તો આવી ગયો, બરોબર છે. જે લખવું એ લખી નાખો. એમાં જેટલું દેવું એટલું દીકરીને દો ત્યારે જેટલું દેવું એટલું દઈ દેવાય ને. પછી ન દઈએ ગાય, પછી ભાભી આવી જાય છોકરાની, દીકરીની, પણ નથી દઈ શકાતું ને. ખબર છે ને, હવે દીકરીને બાપ છો એટલે ખબર છે કે જેટલું દેવું એટલું પેલા સંતિથી દઈ દેવાનું. એમ આપણે અહીંયા જેટલું દેવું હોય ને એટલું આ લખાણમાં લખીને દઈ દેવાનું. એટલે એને આટલું કહીને નહીં પતે. ઘણા લખાણ કરીને લાવીને કાંધીમાં રાખી દે છે. પટારા હતા ને પેલા, હવે કબાટ થયા. કાંધીમાં નહીં રાખવાનું, એ ઓરિજિનલ જમા કરાવો. તમારે જરૂર પડે તો બીજી કોપી કરાવી રાખો. એની ખરી નકલ કરાવી નહીં, તમારી ઓરિજિનલ તમારી પાસે ખરી નકલ દો ને. હવે રેવન્યુ રેકોર્ડમાં અરજી કરવાની થશે. અરજદારનું નામ જાજા જણા હોય તો સરનામું જુદું જુદું, એક જણો અરજદાર થઈ જાય. જે લખી દે છે ને એને અરજદાર કરવાનું. અરજદારમાં હાથ નંબર જાજા થયું ને સહમતી જુદી લખાવી લેવાની. અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, પ્રતિસિંહ, ધારા, મામલતદાર સાહેબ, વિષય, રસ્તા બાબતે નોંધ કરવા અરજી. જય ભારત સાહેબ નંબર અરજ કરવાનું કે અમો અરજદાર જેનામાંથી રસ્તો લખવાનો છે એ લખશે કે તાલુકો, જિલ્લો, ખાલી જગ્યા, હેક્ટર આધારે ખાલી જગ્યા, ક્ષેત્રફળ, ખાલી જગ્યાથી ખેતીની જમીન ધારણ કરીએ છીએ. મારી આ ખેતીની જમીનમાંથી આટલા સર્વે નંબર વાળા એનું નામ લખો કે રમણીકભાઈ કોટડિયા ને સર્વે નંબર 85 માં જવા માટેનો રસ્તો એગ્રીમેન્ટમાં લખ્યા મુજબ. હવે અહીં બધું વર્ણન કરવાની જરૂર નથી. એગ્રીમેન્ટમાં લખ્યા મુજબ અમે રસ્તા અંગે વાપરવાના અધિકાર લખી આપીએ છીએ. બીજાનો હોય તો બીજાને લખી નાખો, ત્રીજો હોય ત્રીજાને લખી નાખો. આ અંગેની રેવન્યુ રેકોર્ડમાં નોંધ પાડવા અરજ છે. પછી ઓલું એગ્રીમેન્ટ હારે જોડી દો, હાથ નંબર 8 નંબર બધાના જોડી દો. એટલે રસ્તા અંગેની કાચી નોંધ પડશે, બધાને 135 નોટિસ બસશે અને નોંધ પ્રમાણિત થઈ જશે, બધાને અસર આવશે. તો આ કામ સરળ થઈ ગયું તમારું. રસ્તા નોંધાઈ ગયા અંદર રેકોર્ડમાં. તમારો એક રસ્તો યાદ છે તો બીજો નોંધી શકો. એવું જરૂરી નથી કે ન નોંધી શકાય.
બરોબર છે? મારે એક રસ્તો આમથી આવે છે, ભાઈ ભાઈ હક બન્યો, મને લખી દે તો લખી લેવાનું, પણ ભાઈ યાર સમજૂતી એવી કે રમણીકભાઈ તારે અહીંથી રવાનો રસ્તો છે, જતો કરને તો જતોય કરી દેવાય. એવું ક્યાં જરૂરી છે કે ન જતો કરો? રસ્તા બાબતે આવનારી પેઢીને કજિયા ન થાય ને એવું ચોખ્ખું કામ કરવાનું. અને દરેકની પ્રેક્ટિકલ સિસ્ટમ શું છે ને તમને જ ખબર હોય, તમારા વકીલને ન ખબર હોય. વકીલ પાસે જેટલું કયો એટલું કરી દે ને. તમારા ડોક્ટર તમે જાતે છો, સમજી લો, ડોક્ટર પાસે તમે જઈને કહો છો એટલે દવા આપે છે. પેટમાં ડોક્ટર ઘણી વાર એમ કે પેટમાં દુખે તો હા સાહેબ દુખે છે, પગ પેની દુખે હા સાહેબ દુખે છે. ભાઈ ન દુખતું હોય બધું, પણ ઘણા એવા સાહેબ ને દુખે છે કરો ને મજા આવે, તો ખોટી દવા આવે. તમારી જેટલી હેલ્થની તમને ખબર હોય એટલી ડોક્ટરને ન ખબર હોય. તમારા રેવન્યુ રેકોર્ડ ચોખ્ખા કેમ કરવા એટલી જેટલી તમને ખબર હોય ને એટલી એડવોકેટને ન ખબર હોય. ન જ ખબર હોય ને તમારી સિચ્યુએશન શું છે તમને ખબર હોય, તમારો પાણીનો નિકાલો ક્યાં છે તમને ખબર હોય, કેટલા ફૂટ પોળો રાખો તમને ખબર હોય તો લખી નાખો ને, અને રેવન્યુ રેકોર્ડમાં ચડાવી દો. એટલે ભાઈ ભાઈને આવનારા ભવિષ્યમાં કજિયા ન થાય. પાણીનો નિકાલ આ જ રીતે જેમ રસ્તાનું કીધું એમ પાણીનો નિકાલ લખી શકાય. બધું તમે રેવન્યુ રેકોર્ડમાં ચડાવી શકો. અને આ જ વસ્તુની જુદી જુદી અરજીઓ હાંજ પૂરું થશે. અત્યાર સુધીમાં કેટલી લગભગ અરજી આપણે શીખી ગયા? 10-15 પ્રકારની અરજીઓ શીખી ગયા. હાઈન પડે આવી 25 અરજી શીખી જાવ ને તો પછી બીજી 25 આવે તો તમે બનાવી શકો ને. આટલા ડ્રાફ્ટિંગ તમારી પાસે છે, એમાંથી નવું કોઈ ડ્રાફ્ટિંગ બનાવવું હોય તો તમે આરામથી એમાંથી જોઈને બનાવી. અડધી મેટર તો કોમન છે, સમજી લો, મેં તમને લખાવી છે. મેં ખાલી વટલી મેટર થોડીક રિલેટેડ લાગુ પડતી એટલી બદલવાની છે. અણવર ઈ થાય ને જેને 7-8 વખત લગ્ન કર્યા હોય, ન કર્યા હોય, 7-8 વખત લગ્ન કર્યા હોય, એવું તો બને નહીં, એકાદ વખત. હા, તો એ અણવર થાય તો કઈ ભૂલે નહીં. હવે 7-8 વખત અણવર થયો હોય, એ મેરેજ થાય તો કોઈ ન ભૂલે, બૂટ ચપ્પલ ન જાય, કારણ કે 7-8 અણવર થયા છે.